પ્રભુના વચન તરફ જઈએ અને આજનો મારો જે વિષય રહેશે કે પવિત્ર આત્મા કેમ આપવામાં આવ્યો. પવિત્ર આત્મા કેમ આપવામાં આવ્યો. હજકેલના પુસ્તકમાં આપણે જૂના કરારની અંદર પણ આપણે સ્ટાર્ટ કરીશું. હજકેલનો પુસ્તક એનો 36મો અધ્યાય જેને બી મળે વાંચજો. 36-26 વાંચીએ. હું તમને નવું હૃદય પણ આપીશ, હું તમને નવું હૃદય આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. હાલેલુયા. પવિત્ર આત્મા, અહીંયા આત્મા વિશે લખવામાં આવ્યું છે કે તમારી અંદર હું નવો શું કરે નવું હૃદય અને નવો આત્મા મૂકીશ. પ્રિયો, ખરેખર આપણી અંદર એ નવો આત્મા, એક નવું મન જ્યારે આપણી અંદર મુકાઈ જાય છે, અપાઈ જાય છે, ત્યારે આપણે બધા લોકો શું થાય છે? નવા બનીએ છીએ. હાલેલુયા. શું થાય છે? નવા બનીએ છીએ. ખાસ કરીને આપણે દરેક બાબતોમાં આપણે નવા બનવાનું છે. પવિત્ર આત્માનું મેન કાર્ય, પવિત્ર આત્મા જો તમને અને મને આપવામાં આવ્યો હોય તો પવિત્ર આત્મા કઈ કારણથી આપવામાં આવ્યો છે, એમનો એમ આપવામાં આવ્યો નથી. ઘણા લોકો એવું સમજે છે કે પવિત્ર આત્મા છુટકારો લઈને આવે છે, પવિત્ર આત્મા સાજાપણું કામ કરે છે, પવિત્ર આત્મા અભિષેક આપે છે. હા, પવિત્ર આત્મા અભિષેક પણ આપે છે, પવિત્ર આત્મા કાર્ય કરે છે, પવિત્ર આત્મા એ બધું કામ કરે છે. હાલેલુયા. અને સાચી વાત કહું કે અત્યારે પવિત્ર આત્માનો યુગ ચાલી રહ્યો છે. કોનો યુગ ચાલી રહ્યો છે? પવિત્ર આત્માનો યુગ ચાલી રહ્યો છે. એટલે કે પવિત્ર આત્માના કામનો સમય ચાલી રહ્યો છે. હાલેલુયા. આપણે દેખીએ છીએ કે બાઇબલની અંદર આપણે 3 વિભાજનમાં આપણે દેખીએ કે પ્રથમ કામ હતું પરમેશ્વરનું કામ હતું. પરમેશ્વરે કામ કર્યું. પરમેશ્વરે પૃથ્વી બનાવી, પરમેશ્વરે સગળું બનાવ્યું, એમાં મનુષ્ય બનાવ્યું, એમની સગળી વ્યવસ્થાઓ સારી રીતે મનુષ્ય માટે કરી. હાલેલુયા. પછી પરમેશ્વરે એમનું કામ કર્યું. બીજા નંબરનો વિભાગ કે પ્રભુ ઈસુ આવ્યા. પ્રભુ ઈસુ આવ્યા અને પ્રભુ ઈસુએ એમનું કામ કર્યું. હાલેલુયા. પછી પ્રભુ ઈસુ આવ્યા ત્યારે તે પવિત્ર આત્માથી ભરપૂર હતા અને પવિત્ર આત્મા સદા તેઓની સાથે હતું. અને પવિત્ર આત્માથી તેઓ જેને બી સ્પર્શ કરતા તે સાજા થતા હતા. જેની સાથે તેઓ વાત કરતા હતા એમનું મન બદલાતું હતું, એમનું જીવન બદલાતું હતું, એમનું હૃદય બદલાતું હતું. હાલેલુયા. અને આ કામોને જોઈને શિષ્ય પણ જેને કહેવાય આશ્ચર્યચકિત, એટલે કે વિચારમાં પડી જતા હતા કે ખરેખર આ કેવી રીતે હોઈ શકે. અને શાસ્ત્રી અને ફરોશીઓ પણ પ્રભુ ઈસુનો સંદેશ સાંભળીને શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ વિચારમાં પડી જતા હતા કે આપણે જેને આપણે એવું ગણીએ છીએ કે આ મરિયમનો દીકરો છે, આ યુસુફનો દીકરો છે, આપણે તેને એમ સમજીએ કે આ બી એક ગુરુમાં તો ગુરુ આવ્યો છે, પણ અનેક ગુરુઓ કરતા પણ આપણે જે શાસ્ત્રીઓ અને ફરીસીઓ છે તેના કરતા પણ તે કંઈક અદ્ભુત વાતો પ્રગટ કરે છે. એ વાતોને લઈને પણ તેઓ સુસ્ત થઈ જતા હતા, વિચારમાં મુકાઈ જતા હતા. બાળકને શાંત કરશો. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, એ બધી બાબતો હતી. પવિત્ર આત્મા તેની અંદર હતું. પ્રભુ ઈસુની અંદર પવિત્ર આત્મા હતું. હાલેલુયા. હવે પ્રભુ ઈસુ જ્યારે એમનું કામ પૂરું કરીને, સાંભળો, પ્રભુ ઈસુ એમનું સમય પૂરો થવા આવ્યો આ પૃથ્વી પરનો, કે એમને એવું થવા લાગ્યું કે હવે મારો સમય પૂરો થવા આવ્યો. તે પહેલા શિષ્યને કીધું કે તમે વ્યાકુળ ન થાવ, તમને અનાથ મૂકવામાં આવશે નહીં. હાલેલુયા. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ શિષ્ય સાથે હતા ત્યારે શિષ્ય લોકો પણ વધારે ચમત્કાર કરી શકતા હતા નહીં, વધારે ભેદની વાળી વાતો કરી શક્યા નહીં, કોઈ પણ એવું કામ સારું કરી શક્યા એમ નથી. પિતરને
પિત્તરના જીવનમાં આપણે દેખીએ છીએ જ્યારે જ્યારે પિત્તર પ્રભુ ઈસુ સાથે વાત કરતા હતા ત્યારે ઈસુએ કીધું ને થયું. હાલેલુયા. ઈસુએ કહ્યું અને તે થયું. ઈસુ જે કહેતા હતા થતું હતું, પણ પિત્તર કે અને થતું ને હતું. હાલેલુયા. પણ જ્યારે પિત્તરના વિષય પર આપણે જઈએ ત્યારે પિત્તર જ્યારે બોલતો, જ્યારે પ્રભુ ઈસુ મરીને દફન થઈને ફરી પુનરુત્થાનના સમયમાં પુનરુત્થાન સજીવન પામી અને 40 દિવસ પૃથ્વીમાં જીવતા થવાનું પ્રમાણ આપી અને ફરી તે સ્વર્ગમાં જતા રહ્યા. હાલેલુયા. હાલેલુયા. પણ તે જતા પહેલા પ્રભુ ઈસુએ શિષ્યને કીધું કે હું તમારા પર સંબોધકનો આત્મા એટલે કે મદદનો આત્મા તમારા પર મોકલી દઈશ. યોહાન 14 અને 16 કલમથી આપણે દેવનું વચન વાંચીએ. જલ્દી ઝડપથી આપણે વાંચીએ. અને હું તમને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. હાલેલુયા. સદા રહેવા માટે આપશે કે આપીને હું તમારી પાસે લઈ લઈશ એવું નહીં. સદા માટે હું તમને આપીશ. પ્રિયો, પૃથ્વીની અંદર પવિત્ર આત્મા અત્યારે જ્યાં સુધી પ્રભુ ઈસુ ફરી એમનું બીજું આગમન આ પૃથ્વી પર નહીં કરે તે પહેલા પવિત્ર આત્મા અત્યારે સદા માટે અહીંયા છે અને અત્યારે પવિત્ર આત્માનો યુગ ચાલી રહ્યો છે. હાલેલુયા. 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 પવિત્ર આત્માનો યુગ ચાલી રહ્યો છે. જ્યારે આપણે બાઇબલમાં અસલ સારી રીતે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ ત્યારે જૂના કરારની અંદર પવિત્ર આત્મા આવતું હતું. પવિત્ર આત્મા આવતું હતું પણ તેમનું કામ કરીને એ ચાલી જતું હતું. તમે ન્યાયાધીશોના પુસ્તકમાં એ કલમ નહીં કાઢે પણ ન્યાયાધીશના પુસ્તકની અંદર એક સામસૂન કરીને એક ઇઝરાયલની અંદર યોદ્ધા વ્યક્તિ હતો અને બાઇબલ એમ કહે છે કે એ વ્યક્તિ ઉપર જ્યારે પવિત્ર આત્માનું બળ આવતું હતું, પવિત્ર આત્મા આવતો હતો ત્યારે એમ કહે છે કે તે 1000 લોકોને 1000 દુશ્મનોને તેણે માર્યા છે. હાલેલુયા. એક સમય એવો હતો કે જ્યારે એ જતો હતો એક રસ્તા પર ત્યારે એની પાસે સામે જુવાન સિંહ સામે થયો. પણ તે સમયમાં એમ કહે છે કે આત્મા બળપૂર્વક તેની પર આવ્યો અને તેણે સિંહને પણ એમ કહે છે કે ફાડ્યો. પણ પ્રિયો, પવિત્ર આત્મા એ સમસૂનની સાથે પણ રહેતો નહીં હતો. હાલેલુયા. જ્યારે દાઉદ ભક્ત જ્યારે આરાધના કરતા હતા ત્યારે પવિત્ર આત્મા ઉતરી આવતું હતું અને પવિત્ર આત્મા બળ અને સામર્થ્ય આપીને ફરી એ પૃથ્વીમાંથી જતું રહેતું હતું. પણ આજે આપણે દેખીએ છીએ પ્રભુ ઈસુના આવવાથી, પ્રભુ ઈસુ આ ધરતી પર આવવાથી વાલવ પવિત્ર આત્મા એ મૂકીને ગયા છે. આપણી સાથે સદાને માટે રહેવા માટે મૂકીને ગયા છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. આજે સદાનું પવિત્ર આત્મા તમારી અંદર જો તમને મળી ગયું હોય તો ખરેખર પ્રભુનો ભય, પ્રભુનો ડર અને પ્રભુની મહિમા આપણી અંદર સદા હોવી બહુ જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. તમને કહેવા માંગુ છું કે જ્યારે પવિત્ર આત્મા તમારી અંદર જે દિવસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઉદ્ધારકર્તા તરીકે આપણે સ્વીકાર કરીએ, અંગીકાર કરીએ, તે દિવસથી આપણી અંદર પવિત્ર આત્મા મુકાઈ જાય છે અને એ પવિત્ર આત્મા આપણી પૃથ્વીનું જે જીવન છે એ ભલે 60 વર્ષનું હોય, 70 વર્ષનું હોય કે 80 વર્ષનું હોય, તે વર્ષ સુધી આપણી માટે કાર્યરત કરતો નથી. એ જ પવિત્ર આત્મામાં તમે અને હું સદાને માટે ચાલતા હોય, દોરાતા હોય, દોરાતીઓ હોય. જ્યારે આપણું શારીરિક મૃત્યુ આવશે ત્યારે પ્રભુ એક અનંતકાલિકના જીવનની શરૂઆત આપણી અંદર કરશે, આપણા અંદરમાં રહીને કરશે. હાલેલુયા. એટલા માટે પ્રિયો, પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે. આ પવિત્ર આત્મા ક્યાં સુધી આપણે સાચવવાનો છે?
હાલેલુયા. ક્યાં સુધી આપણે પવિત્ર આત્માને સાચવવાનો છે? ક્યાં સુધી પવિત્ર આત્મામાં આપણે સચવાઈ રહેવાનું છે? આપણા મરણ પર્યંત સુધી. હાલેલુયા. આપણા મરણ પર્યંત સુધી પવિત્ર આત્માથી આપણે દોરાઈને ચાલવાનું છે. દોરાઈને ચાલવું એટલે શું? હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. યોહાન 16 અને 13 કલમ આપણે વચનમાં છે. દોરાવું એટલે શું? અને જે કંઈ મારે નામે તમે માંગશો મારે નામે તમે માંગશો તે હું કરીશ, તે હું તમારા માટે કરીશ. જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. 16 ની 13 વાંચો છો? 16 ની 13 વાંચો. આ ગલત છે. હા. તો પણ જે સત્યનો આત્મા શું લખ્યું છે? તો જે પણ સત્યનો આત્મા સત્યનો આત્મા તે જ્યારે આવશે જ્યારે તમારી અંદર આવશે, તમને આપવામાં આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. ત્યારે તમને તે શું કરશે? સર્વ સત્યમાં દોરી જશે. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજે દરેક નાનાથી લઈને મોટાઓ, સેવકો હોય, સેવિકા હોય, વડીલ બેન હોય, જુવાન હોય, કોઈ પણ કેમની હોય, પ્રભુ ઈસુમાં એ આવી ગયા હોય, ભલે સંસ્થા કોઈ પણ કેમની હોય. આજે આપણે શું કરીએ છે કે આ સંસ્થા વાળા ખરાબ છે ને આ સંસ્થા વાળા ઘણા સારા છે, આ મંડળી વાળા ઘણા સારા ને આ મંડળી વાળા ઘણા ખરાબ છે. આપણે એ ત્રાજવામાં શું કરીએ છે? તોલીએ છે. હાલેલુયા. હાલેલુયા. શું કરીએ છે? આપણે તેને ત્રાજવામાં તોલીએ છે. પણ તમને સાચી વાત કહું પ્રિયો, એ પણ સારા છે, આપણે પણ સારા છે, આ મંડળી પણ સારી છે, આ મંડળી પણ સારી છે, આ સંસ્થા પણ સારી છે, આ સંસ્થા પણ સારી છે. પણ વિષય એવો છે કે પવિત્ર આત્મામાં દોરાઈને ચાલવું. હાલેલુયા. 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 પ્રિયો, કેટલાય લોકો એવા બેઠા હશે કે જીવનની અંદર પવિત્ર આત્મા હંમેશા આપણને એમ કહે છે કે આ જૂઠું છે, આ જે કઈ તું કરે છે જૂઠું જ છે. એ કોણ કહે છે? ના સેવક કહે છે, ના પાદરી કહે છે, ના કોઈ સંસ્થા કહે છે, પણ કેવલ પવિત્ર આત્મા તમારી અને મારી અંદર કહે છે કે તું આ જે કરી રહ્યો છે, કરી રહી છે, એ તદ્દન જૂઠું છે. તા છતાં આપણે પવિત્ર આત્માના અવાજને આપણે સાંભળતા અને સાંભળ્યો નથી, માટે આપણે શું થઈએ છે? ખોટા ઠરીએ છે. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. હાલેલુયા. ફરી એક વચનમાં છે તો 16 અને તેની 13 કલમ. તો પણ જે સત્યનો આત્મા, દેખો દેવનો આત્મા કેવો છે? સત્યનો આત્મા. આજે આત્મા હંમેશા અંદરથી આપણને ટોર્ચર કરે, એમ ઢંઢોળે આપણા જીવનને, આપણા મનને. કેટલા લોકો એવું છે કે પવિત્ર આત્મા ખરેખર મને બદલાવવા માટે ઘણીવાર મને અંદરથી વાત કરે છે. એવું કોને જીવનમાં અનુભવ થાય છે? કરો છો તમે અનુભવ? હું તો કરું છું. આજ આપણી અંદર એ પવિત્ર આત્મા શું કરે છે? અંદરથી આપણને વાત કરે છે. વાત કરે એટલે શું? કે માણસ જેમ અવાજ નહીં કરે, માણસ જેમ અવાજ કરતો, સેવક જેમ અવાજ કરતો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બાઇબલમાં એમ લખવામાં આવેલું છે કે જ્યારે પરમેશ્વરના ભવનને બાંધવા માટે જે સુલેમાન જે પથ્થર ઘડતો હતો, એ પથ્થર ઘડાતા હતા. સાંભળો, એ પથ્થર ઘડાતા હતા ખરા, પણ એ પથ્થરનો અવાજ નહીં આવતો હતો. આ તમે વિચાર કરો કે સીણો અને હથોડી જો પથ્થર ઉપર વાગે તો પથ્થર અવાજ કરે કે નહીં કરે? પણ બાઇબલ કહે છે કે તે સમયમાં એ પથ્થર અવાજ કરતા નહીં હતા, એ સીણા હથોડા અવાજ નહીં કરતા હતા. હાલેલુયા. આજ મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, એ અવાજ નહીં કરતા હતા. એનો મતલબ શું છે? આજે તમે કોઈને કોઈ યા ન કહો, અને પવિત્ર આત્મા પવિત્ર આત્મા કોઈને કે યા ન કે, પણ તમે
અને આપણે વ્યક્તિગત રીતે જોવા જઈએ તો આપણી અંદર ખરેખર તે બદલાવના જે અવાજ છે એ અત્યારે શરૂ છે અને તેનો અવાજ ક્યારે પણ આવતો નથી. આજ આપણે ખરેખર એમ કહીએ કે આપણે ઘણી બધી બાબતોમાં આપણે બોલી નાખીએ છીએ, પણ પવિત્ર આત્મા અવાજ કરતો નથી. પવિત્ર આત્મા જરૂર કહે છે કે હજી તારામાં આ કમીઓ છે, આ કમી છે. હાલેલુયા. એ હું હોય કે તમે હોય કે આ પૃથ્વીનો કોઈ પણ બિશપ હોય, પોપ હોય કે ચાહે મોટો કોઈ પણ કે વ્યક્તિની હોય, પણ બાઇબલ કહે છે કે ખરેખર તે સત્યનો આત્મા સર્વ સત્યમાં તમને દોરશે. પછી આગળ વાંચીએ. તે જ્યારે આવશે ને તમને મળશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સર્વ સત્યમાં દોરી જશે. સર્વ સત્યમાં દોરી જશે. હાલેલુયા. કેટલા લોકોને એવું અનુભવ થાય છે કે જ્યારે બી હું ખોટું કરવા જાઉં, જ્યારે બી મારાથી ખોટું થાય ત્યારે અંદરથી મને અવાજ મળે છે. હાથ ઉઠાવીને જરા બતાવો તો ખરા કે આવો અનુભવ થાય છે. અને અનુભવ નહીં થતો હોય તો તમને પવિત્ર આત્મા હજી તમે મળ્યો નથી. હાલેલુયા. જેટલાને જ્યારે બી ખોટું કરવા જાય, જ્યારે બી જૂઠું કરવા જાય ને જ્યારે બી બીડી પીવા જાય કે જ્યારે બી આપો સંતાઈને ગુટકો ખાવા જાય કે જ્યારે બી આપો ખોટી નજર કરી સામે વાળાને ખબર નહીં હોય. હાલેલુયા. હાલેલુયા. પણ અંદરથી એ અવાજ આવે છે કે આ તારા માટે સત્ય નથી. હાલેલુયા. અને પ્રિયો, એ અવાજ એ પવિત્ર આત્માનો જ છે. અને આપણે કેવી પ્રાર્થનાઓ કરી કે પવિત્ર આત્મા મને મળી જાય, પવિત્ર આત્મા મને મળી જાય, પવિત્ર આત્માનો મને અભિષેક મળી જાય, પવિત્ર આત્માની મારા પર કૃપા થઈ જાય. પણ મારા વાલાઓ, પવિત્ર આત્મા એ અંદર રહીને વાત કરી રહ્યો છે તમને ને મને. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ, પવિત્ર આત્મા આપણને કેમ આપવામાં આવ્યો એ વાતોને આપણે દેખી રહ્યા છે. અને પવિત્ર આત્મા આપણને એ મળી ગયો છે. પવિત્ર આત્મા આપણને મળી ગયો છે. કેમ મળી ગયો? કેમ કે આપણી અંદર એ અનુભવ થઈ રહ્યા છે. એ અનુભવ થઈ રહ્યા છે. એ અનુભવ તમે ખરેખર દેખી રહ્યા, અંદરથી તમે દેખતા હશે ને એ અનુભવ કરજો. હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. 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 દેખો, એક વાત તમને એક પવિત્ર આત્માનો એક અનુભવનો એક પરિચય તમને આપું. માનો કે આજે રવિવાર છે, બધા ધ્યાનથી સાંભળો. માનો કે આજે, અને હા રવિવાર જ છે, માનો નહીં, રવિવાર જ છે આજે, બરોબર? આજે રવિવાર છે અને અત્યારે ઝૂંપડપટ્ટાના ફોટા પાડવાની સિઝન ચાલી રહી છે. અને કોઈ કે તમને કહી નાખ્યું કે આજે ફોટા પાડવા વાળા આવી રહ્યા છે, તો તમે એવું મનમાં ધારણા કરશો કે ખરેખર મારે રોકાઈ જવું પડશે, કેમ કે ફોટા વાળા આ બધાના પાડીને જતા રહેશે તો હું રહી જઈશ. મારે ફોટા પડાવવા માટે અહીંયા થોભાવવું પડશે. તમે રોકાઈ જશો. તમે ત્યાં બેઠા જ છો, તમે ત્યાં જ છો. હજી સાહેબ આવ્યા નથી, પણ પવિત્ર આત્મા તો તમારી અંદર છે. સમજી રહ્યા છો કેટલા લોકો? પવિત્ર આત્મા તમારી અંદર છે. સાહેબ તો બહુ દૂરથી આવશે, સાહેબને કદાચ આવતા વાર લાગશે, પણ પવિત્ર આત્મા અંદરથી તમને કહેવા લાગશે, અરે હું અહીં હું કરવા બેઠું, હું કરવા બેઠું, અરે હું રવિવારમાં જતું રહેતો હજુ તાહુના કઈ ઠેકાણા નથી, અરે તઈ જતા તો, અરે ખરેખર હું ખોટું રોકાઈ ગયું, હું ખોટી રોકાઈ ગઈ. આ કોણ વિચાર આપે છે? પવિત્ર આત્મા આપે છે. આજે તમે દેખજો કે જે લોકો પવિત્ર આત્મા જેની અંદર છે ને એમને રવિવાર એક આપણે ગીત જ આગળ ગાધું કે નહીં ગમતું રે ઈસુ, નહીં ગમતું, રવિવાર ભર્યા વગર નહીં ગમતું. જેની અંદર પવિત્ર આત્મા આવી જાય તેને વચન વાંચ્યા વગર નહીં રહેવાય. જેની અંદર પવિત્ર આત્મા આવી જાય તેની અંદર પ્રાર્થના કર્યા વગર નહીં રહેવાય. જેની અંદર પવિત્ર આત્મા છે તેને દાન અને દસમાંસ પણ આપ્યા વગર નહીં રહેવાય. આ તમે લખી દેજો.
ઘણા સેવકો છે ને દાન દસવાસ ઉપર પ્રચાર એવા કરે અને કહેતા જ રહે કે તમે દસવાસ નથી આપતા, તમે દસવાસ નહીં જ આપે. હું મારું કેવું ત્યાં સુધી કે દાન દસવાસ નહીં જ આપે. કેમ કે એમની અંદર જ્યારે પવિત્ર આત્મા આવી જશે અને ખરેખર એમને ખબર પડી જશે, સત્યની ખબર પડી જશે, સત્યની આંખો એમની ઉઘડી જશે, ત્યારે તેઓ શું કરશે? દસવાસ સેવક માંગે કે નહીં માંગે પણ કાઢીને આપ્યા કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલા પ્રભુના દીકરા દીકરીઓ, આપણને ખરેખર એ પવિત્ર આત્મા એના માટે આપવામાં આવ્યું છે કે આપણને જે અવાજ મળે છે અંદરથી, તે અવાજથી આપણે દોરાઈએ. કઈ નહીં, ફોટા પાડવા વાળા પાડતા રહે, ધીમે હું મીટિંગમાં ભરીને આવી જાય અને રહી જાય તો મને કોઈ ચિંતા નથી. ફરી એમને હું બોલાવી દઈશ અને નહીં પાડે તો કઈ નહીં, ધન્યવાદ. અને પ્રભુની ઈચ્છા હોય તો મારા માટે દેવ બહુ મોટું કામ કરશે. પણ જે ઉત્તમ સમય છે દેવની આરાધના, ઉત્તમ સમય છે દેવને અર્પણ થવાનો, ઉત્તમ સમય છે દેવની કૃપામાં સમર્પિત થવું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને સાચી વાત કહું કે 10% લોકો એવા છે કે જે માનો કે આજે રવિવારમાં તમારા સગાવાલાને ત્યાં મહેમાન આવી રહ્યા, છોકરીને સગાઈ છે, છોકરાની સગાઈ છે, જાન જાયરી લગ્ન થઈ રહ્યા, અને કદાચ ભાગ્ય જેવા લોકો હોય છે કે જાન જવા વાળી જાય પણ મારે સંગતમાં ભાગ લેવો જ પડશે અને લેવો જ પડશે. એવા 10% લોકો છે. બાકી લોકોને અત્યારે કેવું છે? સાજાપણાની પ્રાર્થના. અને મીટિંગની અંદર, સંગતની અંદર એટલા માટે આવવું છે કે ખરેખર પ્રભુ મારા જીવનમાં હજુ કંઈક ચમત્કાર કરે. હાલેલુયા. જે મારા જીવનમાં કંઈક ચમત્કાર. યસ, ચમત્કારની બધાને જરૂર છે. ચમત્કાર જ્યાં સુધી તમારું જ્યાં સુધી તમારું મુસાફરીનું એન્ડિંગ નહીં આવી જાય ત્યાં સુધી ચમત્કારો થશે. ઇઝરાયેલીઓ માટે એ ચમત્કારો ચાલતા જ હતા 40 વર્ષ સુધી. બાઇબલ એમ કહે છે કે 40 વર્ષ સુધી ઇઝરાયેલીઓને દેવે અરણ્યમાં ચલાવ્યા, ત્યારે એમ કહે છે કે એમનું કપડું પણ ફાટવા નહીં દીધું, એમના ચપ્પલ એ જૂના નહીં થવા દીધા. એનો મતલબ શું છે? કે આજે આપણે કપડા પહેરવામાં ભરપૂરીમાં છે, ચપ્પલ પણ આપણા તૂટવા દેતા નથી, બીજી જોડ આવી જાય છે. આવે છે કે નથી આવતી? હાલેલુયા. પણ પ્રિયો, એ સ્વર્ગમાં જવાની કોઈ નિશાનીઓ છે નથી, એ કનાનમાં પહોંચવા માટેની નિશાનીઓ નથી. એ એક ચમત્કારિક રીતે પ્રભુ આપણી જોઈતી જરૂરતો પૂરી પાડી રહેશે. હાલેલુયા. તો તમને એક વાત કહેવા માંગુ કે જ્યારે પ્રભુ ઈસુ શિષ્ય સાથે આ મારા પવિત્ર આત્મા મળ્યાની થોડોક સેજ બહારનો સંદેશ છે, પણ તમને હું વાત કરી આલું કે પ્રભુ ઈસુ જ્યારે એના શિષ્ય સાથે એક રાત્રે એમ કહેશે કે એક સમુદ્રના કાંઠેથી બીજા કાંઠે જવાનું હતું. આ કિનારાથી પેલી કિનારે બાજુ જવાનું હતું, અને શિષ્યો સાથે તેઓ હોડીમાં હતા. હાલેલુયા. હોડીમાં હતા, અને ધ્યાનથી તમે સાંભળજો કે જ્યારે આ લોકો હોડીમાં હતા અને એમ કહે છે કે મધરાત્રે ભારે મોટું તોફાન થયું. તોફાન થયું એટલે કે મોટું અચાનક શું છે? વાવાઝોડું આવે છે. ધ્યાનથી સાંભળો મારા પ્રિયો, જ્યારે જે લોકો ઈસુની સાથે હોડીમાં હતા તેઓ વાતાવરણના વૈજ્ઞાનિકો હતા. જે પિત્તર અને જે આંદ્રિયાસ અને જે લોકો મછવારા હતા એ વાતાવરણના, સાંભળો, વાતાવરણના વૈજ્ઞાનિકો હતા. અત્યારે પરસુ કાકા સાયન્સ ભણેલા નથી કે કોઈ એવા ડિગ્રી મેળવેલા નથી, પણ એમને ખબર પડી જાય કે આજે માછલા પકડવાનું વાતાવરણ છે કે નથી, આ મોટા તળાવમાં આજે મારે હોડી લઈને અંદર જવાનું વાતાવરણ છે કે નથી. એમને સંપૂર્ણ ખબર પડે, આપણને ન ખબર પડે, એમને ખબર પડે. કેમ ખબર પડે? કેમ કે આ લોકો મછવારા હતા. ત્યારે બાઇબલ પ્રિયો, હું તમને કહેવા માંગુ કે આ બેસવા વાળા ગાંડા નથી કે ઈસુએ કીધું એટલે એ લોકો બેસી જ જાય.
આ લોકો બહુ માંડેડ લોકો હતા. ઈસુને કહી દેતા કે ઈસુ તમારે જવું હોય તો જાઓ, કેમ કે આજે વાતાવરણ વિપરીત છે. સાંભળો, વાતાવરણ વિપરીત છે એવું શિષ્ય લોકો ઈસુને કહી શકતા હતા, કેમ કે ઈસુને સલાહ આલવા વાળા ઘણા જ હતા, પણ ઈસુ કોઈનો સલાહ લેતો નહીં હતો. અને સેવકને આ સલાહ આપવાનું બંધ કરી દેજો. આત્મિક સેવકને સલાહ આલવાની જરૂર નથી. ઈસુ ક્યારે પણ કોઈની સલાહ પ્રમાણે ચાલ્યો જ નથી. તમે બાઇબલની અંદર દેખી જ લીજો. એક જ્યારે એવું બન્યું કે જ્યારે ઈસુને પકડવામાં આવ્યા ત્યારે એમના ઝુંડમાંથી એક વ્યક્તિને શું કર્યું છે, પિત્તરે તરવાર એક નાની કટારી કાઢીને શું કર્યું, કાન કાપ નાખ્યું. ઈસુએ એના વિચારની વિપરીતમાં કામ કરી નાખ્યું. એના કાનને લઈને દરદ ચોંટાડી દીધા. શાબાશ મારા શિષ્ય, સરસ, તમે સરસ કર્યું, કેમ કે તમે જે કર્યું મારી મદદમાં આવ્યું. એવું કરી શકતા, પણ એના હંમેશા વિચારોની વિરુદ્ધમાં હતા. ઈસુ સમજવાની કોશિશ કરજો પ્રિયો. ઈસુ જ્યારે આ કિનારાથી પેલા કિનારે જવાનું હતું ત્યારે શિષ્ય એમની સાથે હતા. શિષ્ય કહી શકતા હતા કે ખરેખર આજે વાતાવરણ ખરાબ છે, આપણે આ કિનારાથી પેલા કિનારે જઈ શકાય એવું નથી. આજે વાવાઝોડું, આજે વાતાવરણ બગડી શકે એવું છે ગુરુજી, એવું કહી શકતા હતા. પણ આ લોકો કેમ તૈયાર થઈ ગયા? અને બાઇબલ એમ કહે છે કે પહેલા તો એ હુડી પર ચડી બેઠા. ઈસુ તો પાછળથી બેસે છે, પણ આ લોકો પહેલા બેસે છે. કેમ કે એમના વિચારધારાઓ એવી છે કે આજે વાતાવરણ સંપૂર્ણપણે ક્લીન છે, કોઈ સમસ્યા નથી. અને આ લોકો જ્યારે લઈને જાય છે અને ઈસુ પણ ઊંઘી જાય છે. સાંભળજો, ઈસુ પણ ઊંઘી જાય છે. આ બહુ મહત્વનો સંદેશ છે. જ્યારે પ્રભુ સમય આપશે ત્યારે એ નીંદર કેમ લેવાય એનું એક મોટું કારણ છે કે આ શિષ્યોના વિચાર કેવું છે કે કોઈ વિપરીત પરિસ્થિતિ થવાની નથી. જ્યારે તમે તમારા જીવનમાં એવું વિચારશો કે મારા જીવનમાં કોઈ એવું તકલીફ આવવાની નથી, ત્યારે ઈસુ ઊંઘી જશે. ઈસુ, બાઇબલ કહે છે, ઈસુ જ્યારે એમ કહે છે કે હુડીમાં જ્યારે શિષ્યની સાથે ઈસુ જતા હતા તો ઈસુ ઊંઘતા હતા. અને એમ કહે છે કે અચાનક એક તોફાન ઉપર ઉઠ્યું. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, તમને કહેવા માંગુ છું, આજે તમારું શરીર સારું છે, આજે તમારું જીવન સારું છે, આજે પ્રભુ ઈસુ તમને ને મને મળી ગયા છે. ઈસુનો સમય છે અને આપણો પણ સમય છે. તમે એવું નહીં સમજી બેસતા કે આજનો જે દિવસ છે એ કાલનો પણ એવો રહેશે. એવું બેસીને ક્યારે પોતાના વિચાર ધારણાઓથી જીવન ન પસાર કરતા પ્રભુના દીકરા દીકરીઓ. હે યુટ્યુબમાં સાંભળનારા પ્રભુના ભક્ત લોકો, તમને મારી એ વાત છે કે આ છે તમને ને મને જે સમય પ્રભુએ આપ્યો છે, આપણા વિચારોને માઇન્ડથી ચાલવાનો સમય નથી. કેમ કે આ લોકો આ શિષ્યો પોતાના માઇન્ડથી ચાલતા હતા, માટે ઈસુને ઊંઘવું પડ્યું છે. ઈસુ ઊંઘી જાય છે. પણ જ્યારે આપણે એમ કહેશું કે પ્રભુ આજે મારા ઘરમાં લેણું નથી, આજ મારા ઘરમાં સમસ્યા નથી, આજ મારા ઘરમાં રૂકાવટ નથી, પરમેશ્વર ખરેખર હું પ્રાર્થના કરું, આરાધના કરું, પ્રભુ મારા આવનારો સમય ને આવનારો જે દિવસ છે, આવનારું જે પરીક્ષણોમાં છે, પ્રભુ હું ડગી અને પડી નહીં જાઉં, મારા જીવન કાસું ને નબળું નહીં થઈ જાય. એના માટે તમે પહેલેથી સજાગ અને તૈયાર રહેજો. હાલેલુયા. આપણે બધા સજાગ અને તૈયાર રહીએ. આ ઈસુ જ્યારે એમ કહે છે કે ઊંઘે છે, ભારે મોટું તોફાન આવે છે, અને તોફાન એમ કહે છે કે એ પાણીને એમ કહે છે કે ભારે મોટા એમ કહે છે કે મોજા એમ કહે છે કે લઈને એ હોડીમાં નાખતું હતું. અને શિષ્ય લોકો શું કરી રહ્યા છે? હોડીમાંથી પાણી કાઢવાની કોશિશમાં છે. હાલેલુયા. પાણી કાઢવાની કોશિશમાં છે. હાલેલુયા. ત્યારે બાઇબલ એમ કહે છે કે આ લોકોની શક્તિ હવે ઓછી પડવા લાગી, આહોની તાકાતની બહાર થવા લાગ્યું. ત્યારે બાઇબલ કહે છે કે તેઓ ગભરાઈ ગયા અને ગભરાઈને ઈસુને કહે છે કે ઓ સ્વામી, ઓ ગુરુ, તમે ઉઠો, કેમ કે હવે અમે મરવા સરકાર થઈ ગયા છે. તે બાઇબલ એમ કહે છે કે ઈસુ જ્યારે ઉઠે છે ત્યારે પ્રથમ તો એ વાવાઝોડાને એટલે કે એ પવનને ધમકાવે છે, પાણીને ધમકાવતો નથી.
હાલેલુયા. અને આજ દરેક મંડળીઓથી માંડીને દરેક સેવકો, દરેક વિશ્વાસી લોકો હું કરી રહ્યા, પાણીને ધમકાવવાની પ્રાર્થના કરી રહ્યા. અને પ્રાણીને ધમકાવી આલો. બસ સમજવાની કોશિશ કરજો. અમારી ચડ્ડી બનિયાન પરની વાતો જ નહીં કરવાની, બાકી પાણીને ધમકાવ દો. મારા વાલાઓ પાણીની શું ધમકાવી શકતા હતા, પણ તોફાન ચાલુ રહેતું. સમજવાની કોશિશ કરજો. हमारा મનમાં એવી પાપરૂપી તૂફાન ચાલી રહી છે જે તમારી હુડીને ડૂબાડવાનું કામ કરી શકે છે. આજ આપણી અંદર જે તૂફાન છે, જે પાપરૂપી તૂફાન છે, જે અંધકાર રૂપી તૂફાન છે, જે લાલચ રૂપી તૂફાન છે, જે લોભ રૂપી તૂફાન છે, એને ઈસુ ધમકાવવા માંગે છે તાકી તમારી ને મારી નાવો એ મોજાતી ડૂબી નહીં જાય. હાલેલુયા. પવિત્ર આત્મા આ કામ કરવાનું શરૂ કરી નાખ્યું છે. હે પ્રભુના દીકરા દીકરીઓ, હે પ્રભુના બાળકો, બીમારીની પ્રાર્થના આપણે કરાવીએ, સમસ્યામાંથી આપણે નીકળીએ, બોજ અને કર્જમાંથી નીકળીએ. અને આજકાલ સેવકો એ જ પ્રાર્થના વધાર કરી અને લોકોને ખુશ કરીને જાઓ, તેલ પાણી લેતા આવો અને જાઓ, લગાડ્યા કરો ને છાંટ્યા કરો અને બોલાયા કરો ને આવતા રહેજો અને જાતા રહેજો. કોઈ બદલાવ નહીં મળે. આજ તમારે ને મારે બદલાવાની બહુ જરૂર અને બહુ અગત્ય છે. પવિત્ર આત્મા આપણને એટલા માટે આપ્યું છે કે આપણે ખરેખર જે પાણીને ઈસુ તમે વિચાર કરો કે શિષ્ય લોકોને ના જે હુડીની અંદર જે પાણી આવતું હતું, શિષ્ય લોકોનું કામ શું હતું? પાણીને હટાવવાનું કામ હતું. પાણીથી એ હુડી ડૂબતી હતી. પાણીથી બચાવવા માટેની આ લોકોની કોશિશ હતી, પણ ઈસુની કોશિશ હતી તૂફાનને જ બંધ કરી નાખો. સમજી રહ્યા છો? હાલેલુયા. આજ કેટલાય વિશ્વાસી લોકો એ તોફાનને બંધ કર્યું નથી, એ તોફાનને બંધ કરવાની વાતો સાંભળી નથી. જીવનની અંદર જ્યારે તોફાનને બંધ કરી નાખશો મારા પ્રિયો, ત્યારે તમારા હુડી પર મહાશાંતિ ઉતરી આવશે. તમારા ને મારા પરિવારમાં, તમારા ને મારા બાળકોમાં, તમારી અને મારી મંડળીમાં, હે પ્રભુના સેવકો, બીમારીને ભગાવવાની પ્રાર્થનાઓની અંદર ન લાગી રહેતા, પણ ખરેખર એ તોફાનને બંધ કરવાની જીવનમાં કોશિશ કરી નાખજો. જ્યારે એ તોફાનને તમે બંધ કરી નાખશો ત્યારે ઘણી બધી બાબતોમાં તમને શાંતિ પ્રાપ્ત થશે અને અનેક ક્ષેત્રોમાં તમે જયવંત જીવન જીવશો. સમજી રહ્યા છો? કેટલા લોકો સમજી રહ્યા છે? હાલેલુયા. 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 આપણે આગળ વધીએ અને યોહાન 14 અને તેની 26 કલમ દેવનું વચન વાંચીએ કે પવિત્ર આત્મા આપણને કેમ આપવામાં આવ્યો છે એ વિષયને. હા, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે. એ તમને બધું શીખવશે. હાલેલુયા. હાલેલુયા. સેવા કરતા કોઈ ભારે સેવક કરતા આપણે એમ સમજીએ કે આ સેવકથી અમે કઈ ભારે શીખ્યા છે. નહીં મારા વાલાઓ, એમને પણ શીખવનારો કોણ છે? પવિત્ર આત્મા છે. અને હું તમને સાચી વાત કહું કે જેટલું બી સેવકો બોલી રહ્યા છે, કહી રહ્યા છે, એ પવિત્ર આત્માના પ્રેરણાથી જ બોલે છે. કોના પ્રેરણાથી? બધા બોલો, કોના પ્રેરણાથી? બધા બોલો એક સાથે, કોનાથી? પવિત્ર આત્માના પ્રેરણાથી તેઓ બોલે છે. કેમ કે આપણે એમ સમજીએ કે આ સેવક તો બહુ જોરદાર છે, આ તો અભિષેક સેવક છે, અરે આની જેવી તો વાત નહીં, ફલાણું ઢીકણું. આપણે બસ એવું જ મન લગાડીને બેસીએ છીએ. પણ તમને ખબર હોવી જોઈએ કે પ્રિયો, આ બધા સેવકોનો દેવ એમનો આત્મા અંદર મૂકીને એક અદ્ભુત વાતોને પ્રગટ કરી અને આપણને અદ્ભુત બનાવવા માંગે છે, વિશેષ બનાવવા માંગે છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. વચન કહે છે તમારી પર પવિત્ર આત્મા, એ આત્મા મોકલી દેવામાં આવશે અને એ તમને બધું શીખવશે. બધા બોલો, બધા બોલો, બધું શીખવશે. હાલેલુયા. એક વાત નહીં શીખવે. અને આપણે કઈ શીખીને બેટા ખબર?
જૂના કરાર અને નવા કરાર. જૂના કરારના પુસ્તક કઈ ના, નવા કરારના પુસ્તક કઈ ના. આદમ ને કેટલા દીકરા હતા? અબ્રાહમ કોણ હતો? ઈસાક કોણ હતો? યાકૂબ કોણ હતો? યાકૂબના 12 દીકરા. હાલેલુયા. ન્યાયાધીશમાં ન્યાયાધીશો કેટલા? આપણે શીખ્યા. અને આપણે શું શીખી રહ્યા? ભજન શીખી રહ્યા. શું શીખી રહ્યા? બધા બોલો, શું શીખીએ છે? શું શીખીએ છે? શું શીખીએ છે? ભજન શીખીએ. બધા કે ભજન ગાવ ને, ભજન ગાવ. શીખો તો ખરા, કઈ તો કામ લાગે. એ નથી શીખવું. એ તો ભજન તો આપણે છે ને, જ્યારે પ્રભુ ઈસુને નહીં માનતા ત્યારે બી ઠન 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 હું વગાડતેલા. સમજી ગયા આખી વાત? હાલેલુયા. ત્યાં બી ભજન થાય જ છે, ત્યાં બી કીર્તનો ગવાય જ છે. હે આજે ઘણા એમ કે દાન આલતા શીખો તો ખરા, દાન આલતા તો શીખો તો ખરા. પણ દાન તો આપણે પ્રભુમાં નહીં હતા તો એ આલતેલા, એમાં કોઈ શીખવાની વાત નથી. સમજી રાખો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઉપવાસ કરતા શીખો, બાઇબલ વાંચતા શીખો. આજે મોટે ભાગે આપણે ફોર્સ કરીએ, સેવકો પણ ફોર્સ કરે અને વિશ્વાસી લોકો પણ બાળકોને ફોર્સ કરે, શીખો શીખો શીખો. અને ચાલો આવડી એમ તો બધા જ એમ જૂના કરારના પુસ્તક એમ તો તમે સ્કૂલમાં ભણવા ગયા હોય ને તો ત્યારે તમે બી બધા નામો અનુક્રમણિકા કોણ બધું ગોખીને બેઠા. હે અમુક વાર્તાઓ તો હજુ અહીં છુપાઈ અહીં સબકી ગયો હે ને, કાપસાની ને ખરગોશ કી બાત. અરે બધું શેકની છે. હાલેલુયા. તો આજે જૂના કરારમાં પુસ્તક કેટલા આવ્યા અને નવા કરારમાં કેટલા પુસ્તક આવ્યા એ તો છપકી જશે, પણ તારણમાં નહીં લઈ જાય. જૂનો કરાર અને નવો કરાર ગુના દ્વારા લખાય, હું કરવા લખાય, એ બધી આપણને એ ડિગ્રી પ્રાપ્ત કરી લે, હું શીખી જાઉં, એનાથી સ્વર્ગ નહીં મળે. બપ્તિસ્મા લઈ લીધું, સ્વર્ગ નહીં મળે. પ્રભુ ભોજ કરી લીધો, સ્વર્ગ નહીં મળે. ધોળા કપડા કાળા કપડા પહેરવાથી સ્વર્ગ મળવાનું નથી. હું તો ઘણા બધા સેવકોને ઓળખું, એમ કરીને ફોટા પડાવી અને ડીપી પર મેલવાથી તમે અભિષેક વ્યક્તિ નહીં દેખાવ. આજ ઘણા લોકો છે ને, ઘણા નું જોવે, કોઈક છે ને, કોઈક હમણાં સુરેશ પ્રેમાણી સાહેબ અમદાવાદમાં આવ્યા અને કેટલાય સેવકો નજીક જાય ને ફોટા પડાવીને અત્યારે ડીપી એ બદલી દીધી. હાલેલુયા. એમ તો આમોસ સાહેબ હાથે મારા કેટલા ફોટા છે, પણ હું મારી ડીપી પર પ્રભુને જ રાખું. એ ધૂળ જવાનો છે, હું એ ધૂળ જવાનો છે. મારી જેવાય કેટલા પાછળથી ઉભા થવાના છે દેવનું રાજ્ય ઉભું કરવા માટે. સેવકોના કોન્ટેક્ટ નંબર રાખવાથી સ્વર્ગમાં નથી પહોંચી શકવાનું. આટલા સેવકોને હું ઓળખી જાઉં, મને આ સેવક ઓળખે અને મને આ સેવક ઓળખે ના. પ્રભુ કહે છે હું કેટલો તને ઓળખું છે, તું મને કેટલો ઓળખે છે અને તું મારાથી કેટલો શીખી રહ્યો છે. એ બહુ મહત્વની વાત છે. હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો? કેટલા લોકો મારી સાથે છે અહીંયા? ગરબાડા ફરી નહીં આવતા. જાગીને પ્રભુનું વચન સાંભળી લો. જે સેવકો આટલું શીખાડવામાં 3,000 રૂપિયા લઈ રહ્યા, 10,000 ફી લઈ રહ્યા, અમે તમને ફ્રીમાં કસરત કરીને આપી રહ્યા છે. અને તમે સરકારી દવા લઈ પેલા ટાંકામાં નાખ દો, એવી રીતે અમારી જેવા સેવકોનો પ્રચાર તમે ટાંકામાં લઈ નાખ દો અને પેલી પ્રાઇવેટની દવા કહો હાસવીને તમે એ મેલી સાંડી. તમારી બુદ્ધિ પર કોને શું કરી મેલ્યું છે ખબર નથી. હાલેલુયા, હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. મારા વાલાઓ બધું શીખવશે, બધું શીખવશે. એટલે કેવી રીતે આપણે ક્યાંક શું બોલવાનું, શું નહીં બોલવાનું, કોની સાથે કેવું વર્તન વર્તવાનું, કેવા કપડા પહેરવાના, કેવા કપડા નહીં પહેરવાના, કેવા વાળ રાખવાના, કેવા વાળ નહીં રાખવાના. સેવક કહેવાથી તમે ક્યારે વાળ નહીં કાપો, સેવક કહેવાથી તમે ક્યારે કપડા તમારું નહીં બદલાય. સેવક જ્યારે કયા કરશે ક્યારે તમારી સંગતિ નહીં બદલાય, પણ જ્યારે પવિત્ર આત્મા તમને શીખવવા લાગશે ત્યારે તમારી સંગતિ પણ બદલાવતી જશે, તમારું જીવન બદલાતું જશે, તમારા વિચારો બદલાતા જશે. મારે કોની સાથે બેસવાનું, કોની સાથે નહીં બેસવાનું, મારે કોની વાત સાંભળવાની, કોની વાત નહીં સાંભળવાની,
એ પવિત્ર આત્મા તમને શીખવશે, બધું શીખવશે. કેવી રીતે દાન આલવાનું, કેવી રીતે શ્વાસ કાઢવાનું, કેવી રીતે દેવમાં ઉપયોગ થવાનું, મારું કર્તવ્ય શું છે દેવ આગળ, મને દેવે કેમ પસંદ કર્યો, મને દેવે કેમ પસંદ કરી, આજ સુધી હું કેમ નહીં મરી ગઈ, હું કેમ નથી મરી ગયો, તેનું કારણ શું છે, હું કેમ નથી મરી ગયો, એના વિષય પર આવનાર સમયમાં હું તમને પ્રચાર આપીશ. એનો તમને એક વચન કહી દઈશ કે જ્યારે અયુબ પાસે ઘણું બધું હતું અને બાઇબલ એમ કહે છે કે એક જ દિવસમાં, ઉનાળા લોકો જાગો થોડી વાર, રાતે કઈ ગયેલા, આંખ્યો નથી મીસો, આંખ ડોળા ફાડીને દેખો ને તે કામ કરો, ની તમારી નીંદર બેઠાય ને તે પાણીની પિચકારી રાખવાની, પોતાની આંખીમાં માર દેવાની, એ તમારા માટે બહેતર રહે. આવીને તમે કુવન ઝોકા મારો, એ સારી વાત નથી, સંકેત સારા નથી તમારા માટે. મેં તમને કહી દીધું કે ભજન ગાવાથી તમે પવિત્ર આત્મા તમારી અંદર છે એવું નથી. ભજન તો દુષ્ટ આત્મા વાળા બી ગાય છે, દાન દુષ્ટ આત્મા વાળા પણ આપે. તમારા ને મારા કરતા દુષ્ટ આત્મા વાળા વધારે મહેનત કરી રહ્યા. અને હું મારું માનું ત્યાં સુધી, બેટા અહીં નીચે ઉતર્યા, મારું માનું ત્યાં સુધી તેઓ 100 ગણા મહેનત કરી રહ્યા છે. અને ત્યારે આ પ્રભુના લોકો પાસે ખાલી 10% પ્રભુ આપણને મહેનત કરવા કીધું. કેટલા ટકા? 10%. અને એમાં એ ચોરી કરી રહ્યા આપણે, 10%માં પણ ચોરી કરી રહ્યા છે. અને આ સંસારના જે લોકો છે, જે દેવથી દૂર છે, જે પરમ પ્રધાનને નથી ઓળખ્યો, તેઓ 100% કોશિશ કરી રહ્યા છે કે અમે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરીએ, ઈશ્વરને કેવી રીતે ખુશ કરીએ, ઈશ્વરનો આત્માને અને પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીએ. આ લોકો જમીન આકાશનો એક કરીને એ લોકો મોક્ષ અને સંન્યાસ મેળવવા માટે ભરસક કોશિશ અને પ્રયાસ કર્યો હશે. ત્યારે પ્રભુએ આપણા માટે ઈઝી રસ્તો કરી આપ્યો છે. હાલેલુયા. એકદમ સરળ રસ્તો છે. બાઇબલ કહે છે મારો જુઓ સહેલ છે, મારી જુસરી તમે પોતા પર લો, મારી જુસરી ઘણી સહેલ છે. આજ પ્રભુએ આપણને 10% કામ કરવા કીધું, પણ 10%માં પણ એ આપણે ખાઈ રહ્યા અને ચોરી કરી રહ્યા. 24 કલાકના 10%નો જે સમય કાઢવાનો 2 કલાક ને કંઈક 26 મિનિટ જેવું થાય છે, તો આપણે પ્રાર્થનામાં બેસતા નથી, બેસતીઓ નથી, બાઇબલ વાંચતા નથી, વાંચતીઓ નથી. કે દસમાસ એટલે રૂપિયા નહીં, સમય કાઢીને પ્રભુના શરણમાં જઈને પ્રાર્થના કરવું, પોતાના મનમાં બધો વિચાર કરવો કે મેં પાછલા સમયમાં કઈ કામ મેં ભૂલ કરી. તમને દેખાડશે, આખું લિસ્ટ પ્રભુ લઈ આવશે તમારી આગળ. હાલેલુયા. સેવક એટલું જાણે છે તમારા વિશે કે તમે આવા હતા અને હા તમે આવા થયા છે. અને સેવકને તમે એટલું જાણો કે એ આવો થયો છે અને આવો થયો છે. હાલેલુયા. આવો હતો ને આવો થયો છે. પણ પવિત્ર આત્મા સંપૂર્ણ માહિતી રાખે છે કે ક્યાં તે ભૂલ કરીને ક્યાં તે ભૂલ કરી અને ત્યાં તો કઈ ભૂલમાં હજુ ચાલી રહી છે, ચાલી રહ્યો છે. એ પવિત્ર આત્મા સંપૂર્ણ આપણી શું કહે છે કે આપણી એ હિસાબ રાખે છે. અને એ હિસાબ રાખી અને શું કરે છે, ડિલેટ કરી અને શીખવવા માંગે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. પવિત્ર આત્મા આપણને બધું શીખવશે. બધું એટલે કે એનું મારું માનવું ત્યાં સુધી કે શીખવા માટે તો અરબો ને કરોડો વાતો હશે. એટલે પ્રભુએ એક સંક્ષિપ્ત રીતે કહી નાખ્યું કે બધું શીખવશે. પ્રભુ બોલવા જાય એક બોલે આ શીખવશે તો મને લાગે કે ઘણું લિસ્ટ હશે. એટલે પ્રભુએ સંક્ષિપ્ત રીતમાં ફટાક દીને કીધું કે બધું શીખવશે. અને આપણે ખાલી કેટલું શીખીને જઈ રહ્યા, ભજન શીખીને જઈ રહ્યા, કયા દિવસે ઉપવાસ કરવાનો એ આપણા મગજમાં છે, ક્યારે દાન કાઢવાનું, ક્યારે દસમાસ કાઢવાનું, ક્યારે સાક્ષી બોલવાનું, એ આપણે શીખ્યા છે. બીજું કઈ શીખ્યા નથી. પ્રભુના લોકો બહુ અજાણ્યા છે. અને આજ એ અજાણતાપણું સેવક બી અજાણતામાં છે. માટે એમનાથી કઈ કે ખુલીને કહેવાય નથી રહ્યું. કેમ કે ખુલીને કહેવા જાય તો ભાઈ પોલ તો પહેલી મારી ખુલી જાય. સાચી વાત કે ખોટી વાત?
હાલેલુયા, હાલેલુયા. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ ખરેખર આપણે પવિત્ર આત્મા આપણને કેમ આપ્યો છે તેનું આપણે સમજવાનું બહુ ઘણું જરૂર છે. પવિત્ર આત્મા ઘણું શીખવશે. બધા બોલો, ઘણું શીખવશે. ઘણું શીખવશે. ઘણું એટલે ઘણું શીખવશે, જરૂર શીખવશે. એ શીખવતો જ રહેશે. એ અંદર આપણી અંદર ક્રિયા કરશે. ના, હજી તારે આમાં શીખવાની જરૂર છે, હજી તારે આવી રીતે ચાલવાની જરૂર છે, હજી તારે આવી રીતે બેસવાની જરૂર છે, હજી તારે આવી રીતે જ રહેવાની જરૂર છે, હજુ તારામાં આ કમી છે, આ કમી છે, હજી તારે આવી રીતે શીખવાની જરૂર છે. વચન કહે છે કે પવિત્ર આત્મા એટલા માટે આપણને આપવામાં આવ્યું છે કે બધું શીખવે. હાલેલુયા. એટલા માટે તો આપણે વાંચ્યું કે નહીં વાંચ્યું કે સદા માટે રે. પવિત્ર આત્મા શું કે? ફરી વાંચી લો ને, યોહાન 14:16 જલ્દી. ઝડપ રાખજો, સમય આપણો જાય રહેશે. 14:16. અને હું બાપને વિનંતી કરીશ હા, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. હાલેલુયા. સદા રહેવા માટે આપશે. સાંભળો, સદા રહેવા માટે આપશે. સદાય રહી ગયો તો એ કેમ સદા રહેવા માંગે છે? કે પ્રભુને ખબર કે આદમ ને હવાન હુંકીને ગયો અને પેલો વચ્ચે આવી ગયો, ગેપ હતી. સમજ્યા? આદમ ને હવાને દેવે બનાવ્યા અને આદમ ને હવાને કીધું કે આ બધા ફળ ખાવાના, પણ આ ફળ નહીં ખાવાનું. પણ પરમેશ્વર એમનાથી છેટે ગયા અને કોણ આવ્યું? શેતાનભાઈ આવ્યો અને તરત વિચાર બદલ્યા, તરત મન બદલ્યું અને તરત શું કર્યું? એને ખવડાવ્યું. અને બાઈએ ખાધું ને ભાઈએ બી ખાધું અને લોકો લફરામ પડી ગયા. સાચી વાત કે ખોટી? આજ એ પ્રભુ ભૂલ કરવા માંગતો નથી. સદા તમારી સાથે, તમારી અંદર રહીને એ સદાનું સ્ટેરિંગ એના હાથમાં સોંપી દો. હમ નાના હતા ત્યારે એક ગીત ગાતા, छोटी छोटी जीवन गाड़ी हाथ से बनती नहीं, छोटी छोटी जीवन गाड़ी हाथ से बनती नहीं, दूर दूर जाए से, दूर दूर जाए से, कैसी अद्भुत गाड़ी है, कैसी अद्भुत गाड़ी है, जो से तंडाइवर हो तो गाड़ी नरकमा जाए से, जो से तंडाइवर हो तो गाड़ी नरकमा जाए से, दूर दूर जाए से, दूर दूर जाए से, कैसी अद्भुत गाड़ी है, कैसी अद्भुत गाड़ी है, जो यीशु ड्राइवर हो तो गाड़ी स्वर्ग में जाए से, जो यीशु ड्राइवर हो तो गाड़ी स्वर्ग में जाए से, दूर दूर जाए से, दूर दूर जाए से, कैसी अद्भुत गाड़ी है, कैसी अद्भुत गाड़ी है. મારા વાલાઓ, આ દિવસોમાં આપણી અંદર પવિત્ર આત્મા રૂપી ડ્રાઈવરને આપણે બેસાડી લેવાની જરૂર છે અને સદા એના હાથમાં આપણું જીવનનું સ્ટેરિંગ આપી દેવાની જરૂર છે. અને તમને સાચી વાત કહું કે આજે શેતાન માણસનો ડ્રાઈવર બની અને દારૂમાં, વ્યસનમાં, ગુટકામાં, લોભમાં, લાલચમાં, ચોરીમાં, સિનાળવામાં, લડાઈમાં, લોભમાં, અંધકારમાં એટલો બધો ખરેખર. અને હું તમને સાચી વાત કહું કે જે ફિલ્મી જગત છે, જે ફિલ્મી જગત કહેવાય, એ તો અતિશય પાપની અંદર ફસાયેલા છે. તમને સાચી વાત કહું, અતિશય એને એમની તમે એમનું દેખતા જ નહીં, એમનું દેખત્યો જ નહીં. મહેરબાની કરી, એ લોકો એટલા પાપી છે, એટલા પાપી છે, એટલા પાપી છે કે જેની કોઈ હદ અને સીમા નથી. સાચી વાત કહું, આ લોકો હીરો હિરોઈન બનવા માટે છે ને, હિરોઈન આપણને લાગે કે આ હિરોઈન બહુ રૂપાળી, પણ એ ડાયરેક્ટરો સાથે છે ને, જે પિક્ચરમાં આવવા માટે એ ડાયરેક્ટરો સાથે સૂઈ બી જાય. શરમ છોડીને વાત કરી આનું. હાલેલુયા. કેમ કે આ લોકો છે ને, આ લોકોને ફેમસ કરવા માટે છે ને, આ લોકો સાથે સૂઈ બી જાય. કેમ કે એમને રૂપિયા કમાવવું છે અને નામ કમાવાનું છે, દુનિયામાં બતાવવાનું છે. પણ પ્રિયો, હું તમને સાચી વાત કહું કે એક દિવસ આ લોકો કશું જ નથી દેવા વાળી, કશું જ નથી, કશું એટલે કશું જ નથી. અને હું એમને હીરો અને હિરોઈન માનતો જ નથી. કેમ કે આ લોકોથી જ આ સંસાર બગડ્યું છે અને આ લોકો પાસે ભરસક દુષ્ટ આત્માઓ ફસાયેલી છે.
અને આજ દેખો ને, જેમ પેલે હીરોએ દાઢી રાખી તે હેવી દાઢી પુરુષો રાખે, જેમ હીરો કરે એમ પુરુષ કરે, જેમ હિરોઈન કરે એમ સ્ત્રી કરે. હાલેલુયા, હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા, હાલેલુયા. પણ મારા વાલાઓ, આપણી અંદર એ હીરો કોણ છે? પવિત્ર આત્માને બોલાવી. એ આપણો કલર બદલી નાખશે, એ આપણા વિચારો બદલી દેશે, આપણી વાણી બદલી દેશે, આપણું વર્તન બદલી દેશે, આપણા ઘરને બદલી દેશે, આપણા પરિવારને બદલી દેશે, આપણા જુવાનોને બદલી દેશે. અને તે બદલનાર છે. અને સદાને માટે રહેવા આવે. હાલેલુયા. પ્રિયો સદા રહેશે અને સદા એ ડ્રાઇવિંગ કરશે. અને મારા પ્રિય, મારા પ્રભુના દીકરા દીકરીઓ, તમે જે વ્યસન કરો છો, તમે જે વ્યસન કરો છો, તો તમે ખુલીને કેમ નથી કરી શકતા? ખબર છે હવે ખુલીને કેમ નથી કરી શકતા? કેમ કે તમને બી ખબર છે કે દેવના લોકોને એ સોંપતું નથી અને પવિત્ર આત્માને સોંપતું નથી. તે ફેર બી આપણે છે ને 3 વ્યક્તિઓને છેતરીએ છે. કેટલા વ્યક્તિઓને? બધા બોલો, કેટલા વ્યક્તિઓને? 3 વ્યક્તિઓને. એક તો આપણા ખુદને છેતરીએ. કોને છેતરીએ? પ્રથમ કોને છેતરીએ? ખુદને, પોતાને. બીજા નંબરમાં કોને છેતરીએ? દેવને. સોરી, પહેલું તો દેવનું જ આવવું જોઈએ. કોને છેતરીએ? દેવને. દાઉદ ભક્ત કહે છે કે પ્રભુ, તારા આત્માથી ભાગીને હું ક્યાં જાઉં? હું કહે છે, તારા આત્માથી ભાગીને હું ક્યાં જાઉં? હું ઉપર જાઉં તો તું પણ ત્યાં છે, નીચે જાઉં તો ત્યાં છે, નદીને પેલી કોર પેલી સાઈડ જતો રહું ત્યાં પણ તું ત્યાં છે. દરેક જગ્યા પર પ્રભુ તમે છો, તો હું ક્યાં નાસીને જાઉં? હાલેલુયા. તમારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આપણે માણસથી છુપાઈએ, માણસથી સંતાઈએ, પત્નીથી સંતાઈએ, પતિથી સંતાઈએ, બાળકો તમે તમારા મા બાપથી સંતાઓ, પણ કોઈ મતલબનું છે નથી. કોઈ મતલબ છે જ નથી. દેવ દેખે છે. આમેન. દેવ જોવે છે પ્રિયો. દેવની નજર છે આપણા જીવનમાં, આપણા મન ઉપર, આપણી નજર ઉપર, આપણા માર્ગો ઉપર દેવની નજર છે. આપણા ઉઠવા બેસવા પર દેવની નજર છે. દાઉદ ભક્ત કહે છે, પ્રભુ હું જ્યાં બી જાઉં તો તમે છો, મારા પગલા તારા ઘડેલા છે. મારા પ્રિયો, આપણે જ્યાં જાય ત્યાં દેવ આપણી પર નજર કરેલો છે. માટે આપણે એમ નહીં સમજવાનું કે હું દેવથી સંતાઈ રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, હું તમને એક એક્ઝામ્પલ આપું, એક વાત બતાવું કે માનો કે વિપુલભાઈના 100 રૂપિયા પડી ગયા, કે કોઈ બેનના 100 રૂપિયા પડી ગયા અને બધા જતા રહ્યા. અને મેં જોયું છે કે આ વ્યક્તિના 100 રૂપિયા પડ્યા છે. હાલેલુયા. મને ખબર જ છે કે આ વ્યક્તિના 100 રૂપિયા પડ્યા છે. અને માનો કે કેવી રીતે ખબર પડશે કે જ્યારે કે મીટિંગ ખોળાઈ ગઈ અને એ વ્યક્તિ 100 રૂપિયા દાન મૂકવાનો હતો અને પછી કીધું, મીટિંગ છૂટતી વખત કીધું કે મારા દાન મૂકવાનું હતું પણ મારા 100 રૂપિયા પડી ગયા કશે. હાલેલુયા. અને તો એ ભાઈ કે બેન શું સમજે કે કંઈક રસ્તામાં પડી ગયા હશે, કંઈક આવતા પડી ગયા હશે, કદાચ હું ભાડામાં આપતા કદાચ મારથી વધારે અપાઈ ગયા હશે, કે કશે ખોવાઈ ગયા હશે, એવું વિચાર કરી અને બેન સેવક આગળ કે મારા 100 રૂપિયા હતા, ખબર નહીં કશે ખોવાઈ ગયા. હાલેલુયા. અને મીટિંગ છૂટી ગઈ, બધા જતા રહ્યા. અને આ પથારી એને શું કહેવાય, આ સટાયો વાળતા વાળતા એ 100 રૂપિયા મળ્યા. હવે અમને ખબર છે કે બેન ના પૈસા છે. બેન કહેતી હતી કે મારે 100 રૂપિયા મૂકવાના હતા અને 100 રૂપિયા કશે ખોવાઈ ગયા. અહીંની કશે પણ નીકળ્યા કઈ અહીંયા. તો મારા જીવનમાં એમ થયું કે બેન દાનમાં જે મૂકવા ના જતા, એટલે મારે શું કરવું કે 100 રૂપિયા લઈ લેવાના. હવે એમને શું કહેવાનું? કેમ કે એમના વિચાર ક્યાં છે? પણ પવિત્ર આત્મા કહે છે કે 100 રૂપિયા એને દાનમાં મૂકવાના હતા, એ એના હાથથી મૂકશે, પણ આપણું કર્તવ્ય છે એને આપવાનો.
હાલેલુયા હાલેલુયા વચન એટલા માટે કે છે બધું શીખવશે, આપણી ભાવનાઓથી શીખવશે, આપણા વિચારોથી શીખવશે, આપણી નજરથી શીખવશે, આપણે કેવી રીતે ચાલવાનું કેવી રીતે નહીં ચાલવાનું બધું શીખવવા માટે પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે. હાલેલુયા હાલેલુયા બોલો હાલેલુયા હાલેલુયા હાલેલુયા. આપણે એક હજુ વચન વાંચીએ રોમન 8:15 કે આપણે હવે આપણે અનાજ જેવા નથી, આપણે દત્તક પુત્ર જેવા નથી, આપણે પુત્ર સમાન છે, આપણે પુત્રીઓ છે, આપણે પુત્ર છે. હા કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, તમને આપવામાં કે મળ્યો નથી, પણ તમને દત્તક પુત્ર પણાનો આત્મા મળ્યો છે. હા, દત્તક પુત્ર નો પણાનો આત્મા મળ્યો છે, એટલે કે પુત્રનો આત્મા તમને મળ્યો છે. હા, તેને લીધે આપણે હા, અબ્બા બાપ એવી હાક મારીએ છીએ, એવી આપણે હાક મારીએ છીએ. હાલેલુયા. ફરી એ વચન વાંચો ઝડપથી. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી. ભયનો આત્મા સાંભળો. હાલેલુયા. એક વાત તમને કહું કે તમારા બાળકો છે કે એ બાળક તમારા ખોળામાં આવીને સૂઈ જાય, તમારા ખાટલામાં પલંગમાં આવીને સૂઈ જાય, તમારા દરેક ચીજ ઉપર તમારો અધિકાર છે. હાલેલુયા. માનો કે તમે કેળા લાયા, સફરજન લાયા, તમે કોઈ ફળ લાયા, તો એ લોકો શું કરે છે કે એ અમુક વાર તો તમને પૂછ્યા વગર બી હાથ નાખીને ખાઈ લે. ખાય કે નથી ખાતા? કેટલા લોકોના ઘરમાં આવું થાય છે કે મા બાપને આપણે પૂછવા રહેતા એમને હું પૂછવાનું, મા બાપ છે ખાઈ લેવાનું, કેમ કે આ બાપો બીજા હાર થોડી લાયો, મારા માટે લાયો. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. એટલે આપણી અંદર ભયનો આત્મા નથી, આપણી અંદર હિંમતનો આત્મા છે. અને એમ કે છે કે તમને દત્તક પુત્રનો આત્મા આપવામાં આવ્યો છે. વાંચો આગળ. પણ તમને દત્તક પુત્ર પણાનો આત્મા મળ્યો છે, દત્તકપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે અબ્બા બાપ એવી હાક મારીએ છીએ. અબ્બા બાપ કહીને આપણે તેને હાક મારીએ છીએ. તે આપણો ઈશ્વર છે, તે આપણો પ્રભુ છે, તે આપણો ગોવાળ છે, તે આપણો ખડક છે, તે આપણો રક્ષક છે, તે આપણું બધું છે. એના કરતા પણ એક વિષય છે, એ આપણો બાપ પણ છે, એ આપણો બાપ પણ છે. આમેન. કેટલા લોકો વિશ્વાસ કરે મારો એ બાપ પણ છે? કેટલા લોકો વિશ્વાસ કરે છે? યુટ્યુબ વાળા લોકો એન્ડ સુધી તમે સાંભળતા રહો, તમે પણ એક બાપના દીકરા દીકરીઓ છે. હાલેલુયા હાલેલુયા. આજે તમને કહેવા માંગુ કે આજ આપણે એના દીકરા દીકરીઓ હોય તો એના ગુણ આપણી અંદર હોવા બહુ જરૂર છે. આમેન હાલેલુયા. એ તો ઘણા લોકો પોતાના સોરા સોરીને એમ કે આ કઈ ખોજનું નીકળ્યું, એમ કે શું કે કયા ખોજનું નીકળ્યું? હાલેલુયા. આવું અમારું ખોજ નહીં હતું. સાચી વાત કે ઘણા લોકો કે ખોજ વગાડ્યું, એમ કે હાલેલુયા હાલેલુયા. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ તમને કહેવા માંગુ કે ખરેખર આજ આપણે તેના દીકરા દીકરીઓ હોય, આજ આપણી અંદર અબા બાપનો આત્મા આપણી અંદર મૂક્યો હોય, અબા બાપ કહેવાનો આપણે હક અને અધિકાર આપ્યો હોય, આપણી અંદર ભય અને ડરનો આત્મા હવે રહ્યો નથી. આ ઘણા લોકો કહે ને કે ખ્રિસ્તી લોકોને તંત્ર મંત્ર મેલી વિદ્યા નહીં થાય, કોઈ ડાકેણ નહીં જાગે, કોઈ કરતૂક મેલી વિદ્યા નહીં લાગે. પણ હું તમને કહેવા માંગુ છું કે ખ્રિસ્તી લોકોની અંદર દુષ્ટ આત્માઓ નીકળશે. હાલેલુયા હાલેલુયા. પ્રભુના લોકોની અંદર પણ દુષ્ટ આત્માઓ છે. હાલેલુયા. પણ તે ફફડવા વાળી દુષ્ટ આત્માઓ નથી, ગગડવા વાળી આત્માઓ નથી. આપણે એમ સમજીએ કે ફફડવા વાળી ને ગગડવા વાળી આત્મા હોય એ જ દુષ્ટ આત્મા, એમ આપણે સમજીએ છીએ. હાલેલુયા. ના ના ના, એવું નથી. દુષ્ટ આત્માઓ અનેક છે, એક નથી. દુષ્ટ આત્મા એક નથી, અનેક છે. બધા બોલો બધા બોલો અનેક છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. અનેક આત્માઓ, દુષ્ટ આત્માઓ આજ માણસની અંદર અનેક રીતે કામ કરી રહી છે.
કોઈને દારૂ પીવાની, બસ દારૂ પીવડાવ્યા કરે, કોઈને ગુટકા ખાવાની આદત લગાડે, કોઈને બસ પાપ કરવાનું, કોઈને બસ અમતું બજાવવાનું, અને અમુકને છે ને દુતાઈનો આત્મા ખાલી મેલ્યો. કેવો આત્મા? બધા બોલો કેવો આત્મા? દુતાઈનો આત્મા. હાલેલુયા. આત્રિક ખામળી હોય તેની આત્રિક બનાવવાની. સાચી વાત કે ખોટી? હાલેલુયા. ભાઈ બે આત્રિક ખામળી હું કરવા આત્રિક જેતરી ખામળી એતરી કેવાની નહીં કેવાની. સાચી વાત કે? અને કેવાની જ નહીં એ જાણે નહીં ઉડો. હાલેલુયા. 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 લોકો સમજી રહ્યા છે? મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજે આત્મા આ રીતે કામ કરી રહી છે. કોઈને જુઠ્ઠું બોલવાની આત્મા, કોઈને પાપ કરવાની આત્મા, કોઈને સિનાળું કાઢવાની આત્મા, કોઈને રીહ અમતું અમુક માણા ભારી રીહ કર્યા કરે. હાલેલુયા. શું તમારી અંદર જો બહેનો ભાઈઓ, હું તમને કહેવા માંગુ, જો તમારી પત્ની પર રી આવ કરે તે તમારે કહેવાનું આ રીમન આવે કાંથી? હાલેલુયા. આ ગુસ્સો આવે કઈ તો? હાલેલુયા. અમુક બેનીઓ પોતાના પતિ પર એવો ગુસ્સો આવ્યા કરે કે વાત જવા દો. અમતી વાતે કરો. હાલેલુયા. ખોટું નહીં માનતી. હાલેલુયા. તમારા પર પ્રસાદ નથી કરતો. હાલેલુયા. પણ જેને હોય તેની પર વાગે. સાચી વાત કે ખોટી વાત? આમ તો ગુસ્સો આવે, કેમ કે ગુસ્સો એક આત્મા છે. હાલેલુયા. એટલા માટે જ પ્રભુના આત્મા વિશે લખવામાં છે, આત્મા એક છે પણ ફળ અનેક છે. પ્રેમ, આનંદ, ધીરજ, શાંતિ, સહનશીલતા, સંયમ, નમ્રતા, એ શું છે? પવિત્ર આત્માના 9 ફળ છે. હાલેલુયા. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, ખરેખર આપણને એના માટે આ એક પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે કે આપણે ખરેખર એક હકથી દેવ પાસે માંગવાનું. કેવી રીતે? હકથી. હાલેલુયા. ઘણા લોકો એવું વિચાર કરે, હું પ્રાર્થના વિષય આલું, હું સેવકને પ્રાર્થના વિષય આલું. કાલે એક પરિવારને મને એમ કહેવાય ગયું, તમે કાયમ એમ કે સેવક સાહેબ પ્રાર્થના હાર ફોન કરેલો, ફોનથી પ્રાર્થના કર દો. તે મેં એવું એમ પૂછ્યું કે હું પ્રાર્થના કરી, પણ તમે પ્રાર્થના કરો છો કે નથી કરતા? મેં એમ કીધું. હાલેલુયા. તમે જાતે પ્રાર્થના કરો છો કે નથી કરતા? કે ના હું જાતે પ્રાર્થના કરી છે, તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, મંડળી માટે પ્રાર્થના કરીએ છીએ, જે લોકો પાપના બંધનોમાં છે, વ્યસનોના બંધનોમાં છે, અંધકારના બંધનોમાં છે, એમના દરેક માટે અમે પ્રાર્થના કરીએ છીએ. હા, તો વાંધો નહીં. હાલેલુયા. પ્રિય, પ્રાર્થના વિશે આલો, પ્રાર્થના કરાવો સેવક પાસે, એમાં કોઈ ખોટું નથી. પણ તમે ફક્ત પ્રાર્થના સોંપી અને તમે પ્રાર્થના નથી કરતા તો કઈ કામ ચાલશે નહીં. પ્રાર્થના આપણે જાતે પણ કરવાની છે. કેમ કે એક વાત તમને કહું કે તમારી પાસે 2-3 બાળકો હોય, 4 બાળકો હોય કે 5 બાળકો હોય, કોઈને 3 છે, કોઈને 2 છે, કોઈને 5 છે, કોઈને 4 બાળકો છે કે? હાલેલુયા. તો એક વાત સમજો કે એક બાળકને તમે 2 કેળા આલ્યા તો બીજા બાળકને તમે કેટલા કેળા આપશો? એમ પૂછવા માંગુ. બોલો ને. બધાને 2 આપશો કે? આપશો કે? અને કોઈને 3 આપો ખરા? બધાને આપણે કેવો પ્રેમ કરીએ? બધા બોલો કેવો પ્રેમ કરીએ? બધા બોલો ને કેવો પ્રેમ કરીએ? અને તમારા જીવનમાં એક એવી ભાવનાઓ ભરાઈ રહી છે કે પ્રભુ છે ને સેવકો કનો હે. ખાસ કરી કોને કર? સેવકો કને હોય. પ્રભુ એવી પ્રાર્થના જલ્દી સાંભળે. ના એવું નથી. હાલેલુયા. પણ તમુ છે ને જેમ પેલું સોરું છે ને ખુશીથી ઈ દોડીને માંગે બાપ પાસે, મા પાસે, તો એની માં કે એનો બાપો કાઢી ના લે. અને તમુ શું કરે કે તમુ છે ને ખોટા છે ને ખોટિયા છે ને એટલે તમને જવામાં સમક લાગે. કેમ કે મને કામ પૂપી ગયેલો તી મારતું થયું નથી. કેવું માંગવા જાય તો મારો વાવ ટીપી આલે એટલે બીજાને ગોદાવીને મોકલે. જાને મરિયમ મંગાડે, જાને આનંદ મંગાડે. હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? હાલેલુયા. તમે અને હું પ્રિયો આપણે બધા સમાન છે. એવું નથી કે સેવક બોલે તો ભર દિન કામ થાય. એક પરિવાર લગભગ પરમ દિવસની નાઈટ પાસે છે પેલા ત્યાંથી આવ્યું, આપણે આપણા છાલોદ થી પેલી સાઈડ
રાત્રે આવી 2 વાર એનો ફોન આવ્યો, મેં ફોન નહીં ઉઠાવ્યો કેમ કે હું ઊંઘતો. તમે અને પવિત્ર આત્માએ જ મને ના પાડી કે ફોન નહીં ઉઠાવવાનો, અને જે પવિત્ર આત્મા મને અમુક વાર ના પાડે ને તે એમનો ફોન હું ઉચકતો જ નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ પાછા ઘણી વાર એમ નહીં સમજતા કે સેવક જાણે જ ફોન નહીં ઉઠાવે. હાલેલુયા. તો એ લોકો છે ને છોકરી રડવાની સ્ટાર્ટ કરી, 9 વાગ્યાની રડવાની સ્ટાર્ટ કરી, 12 વાગ્યા, 12:30 વાગી ગયા, 2 ફોન કર્યા, ફોન બી મેં નહીં ઉઠાયા. નાહી આયા રાતે 1-1:30 વાગે આયા. અને સોરી આ શેરીમાંથી સડતી સોરી ટાઢી થઈ ગઈ, સુપત થઈ ગઈ, એટલે મતલબ રડનો આત્મા જતો જ. તો મેં કીધું દેખો બેન, આ શેરી ખરી ને એ પ્રભુના લોકોના પગો દ્વારા સામર્થ પામેલી આ શેરી છે. એકવાર આ શેરી સડે એટલે શાંતિ લેતા લેતા આ સંપૂર્ણ શાંતિ મળી જાય છે. આ મારો કમાલ નથી, આ પવિત્ર આત્માનો કમાલ છે. પ્રિયો, હું તમને સાચી વાત કહેવા માંગુ કે ખરેખર આપણે નિત્ય પવિત્ર આત્માના દોરાયેલા આપણે કન ઓછું ખાવાનું છે, ચિંતા નહીં કરો. ઓછા કપડા છે, ચિંતા નહીં કરો. ઓછા પૈસા છે, ચિંતા નથી કરો. નાનું ઘર છે, ચિંતા નથી કરો. પણ પવિત્ર આત્માથી ઉભરાઈ જાઓ, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જાઓ. કેમ કે પવિત્ર આત્મા આપણી અંદર રહેવા માંગે છે. તમને સાચી વાત કહું કે પવિત્ર આત્મા આપણા કપડાને દેખીને નથી આવતો. પવિત્ર આત્મા આપણા ઘરને જોઈને આવતો નથી. પવિત્ર આત્મા આપણા દેવળને જોઈને આવતો નથી. પવિત્ર આત્મા આપણા સેવકને જોઈને નથી આવતો. પવિત્ર આત્મા આપણા કલરને જોઈને નથી આવતો. આપણી ઊંચાઈ અને નીચાઈને જોઈને નથી આવતો. પવિત્ર આત્મા ખરેખર આપણે કેવા છે, કેવીઓ છે એ જોઈને નથી આવતા. પણ પવિત્ર આત્મા એવાની અંદર આવી જાય છે કે જેઓ પવિત્ર આત્માના ભૂખ્યા અને પ્યાસા બની જાય છે, તેઓની અંદર પવિત્ર આત્મા કામ કરે છે. હાલેલુયા. પવિત્ર આત્મા આપણને એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણે અબ્બા બાપ કહીએ. અને અબ્બા બાપ આપણે ત્યારે કહીશું કે જ્યારે આપણે અબ્બા બાપનું કીધેલું કરવા તૈયાર થશું ત્યારે. હાલેલુયા, હાલેલુયા. જેમ એક આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યો, મેં દાખલો આપ્યો, દ્રષ્ટાંત આપ્યું કે 4 બાળકો હોય કે 5 બાળકો હોય તો પેલા બાળકને આવવાની કેમ હિંમત નહીં ચાલી રહી? કેમ કે એ બાપનું કીધેલું કર્યું નથી. આજ તમારા ને મારા જીવનમાં આપણે તપાસ કરીએ કે શું મેં મારા પ્રભુના કીધા પ્રમાણે મેં મારું જીવન ઠીક કર્યું છે? મારું જીવન મેં બદલ્યું છે? શું મારી વાણી મેં બદલી છે? શું મારું વર્તન બદલ્યું છે? મેં મારા વિચારો બદલ્યા છે? મેં મારી અંદરનો બદલાણ મેં મારા જીવનમાં લાવ્યો છે, લાવી છે? એવું તમે ખરેખર જ્યારે તમને એમ લાગશે કે ના હું બદલાઈ રહ્યો છું, હું બદલાઈ રહી છે, હા હું મારી જગ્યાને બરોબર કરી રહ્યો છે, કરી રહી છે, હું મારી અમુક બાબતોમાં હું બદલાણ લાવવાની બહુ કોશિશ કરી રહ્યો છે, ત્યારે વાલાઓ તમે અબા બાપ કહેશો ને તો ત્યારે તરત પ્રભુ તમારું ને મારું સાંભળશે. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અને તમને સાચી વાત કહું, પવિત્ર આત્માના દોરાયેલા દોરાશો ને તો સાંભળો કે એક બાપ છે ને કેળા લાયો, સફરજન લાયો, તે શું કરે, પેલા ખોટા સોના છે ને એ બી ખાવા આવે, ઈહુન બી કેવી રીતે આવે? ખુશીથી નહીં આલે, એક મજબૂરીથી આપે. કેવી રીતે આપે? પેલે કહેવત છે કે પેટે પડ્યો હાથ હાલેલુયા. અને પેટે પડેલા હાપ એમ સમજે કે મારો બાપ મન ખવાડે છે અને મારી મદદ કરે છે અને મારો બાપ મારી હાથે છે. આજકાલ વિશ્વાસીઓ એવું સમજે કે પ્રભુ મારી હાથે છે, મારી બધી પ્રાર્થના સાંભળે છે. એની મજબૂરી છે, એની મજબૂરી છે કે કેમ કે એના લોકોને ગરીબ રાખવા માંગતો નથી. મારા પ્રિયો, ખરેખર આપણે ધનવાન થઈ રહ્યા, પૈસા વાળા થઈ રહ્યા, કે આપણું લેણું હટી રહ્યું, કે આપણી તકલીફ હટી રહી, એ દેવના આત્મા આપણી અંદર છે કે સ્વર્ગ આપણી અંદર છે એવું નથી. દેવ એવું ચાહે છે કે કોઈ, કેમ કે ઇઝરાયેલી લોકોને દેવે ખવાડ્યા વગર રહ્યો નથી, દેવે પાણી પીવાડ્યા વગર રહ્યો નથી, એમને સાયડો આલ્યા વગર રહ્યો નથી, એમને ઠંડીમાં ગરમી આપ્યા વગર રહ્યો નથી, દેવે એમના કપડાં નથી ફાટવા દીધા, એમના ચપ્પલ નથી તૂટવા દેતા, એમના પર કોઈ હાનિ ખતરા ભય નથી આવવા દીધા. જ્યારે આ લોકો 40 વર્ષની મુસાફરી અરણ્યમાં કરતા હતા
ત્યારે અનેક રાજાઓ તેઓની સામે યુદ્ધ કરવા માટે આવતા હતા, ત્યારે યહોવા યોદ્ધો બનીને તેઓની સાથે લડાઈ કરતા હતા, યુદ્ધ કરતા હતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે યુદ્ધ કેવલ એક વ્યક્તિ માટે દેવ કરતો નહીં હતો, યુદ્ધ આખી ઇઝરાયલ માટે દેવ કરતો હતો. પણ પ્રિયો, હું તમને કહેવા માંગુ, એમાં દેવના આત્માથી ચાલવા વાળા બે વ્યક્તિ હતા, અને બાઇબલ કહે છે કે એમની અંદર જુદો આત્મા હતો. જુદો આત્મા એટલે કે પવિત્ર આત્મા હતો. આજ પવિત્ર આત્મા એમને પણ આપવામાં આવ્યો હતો, પણ તેઓ પવિત્ર આત્માથી દોરાતા નહીં હતા, પવિત્ર આત્માથી શીખતા નહીં હતા. પ્રભુ પરમેશ્વર ઘણીવાર એ લોકોને ભૂખ્યા રાખવાની ઈચ્છા રાખતા હતા, પાણી વગર પાણી ન મળે એવી ઈચ્છા પ્રભુ રાખતો હતો. કેમ કે આ લોકો કંઈક શીખે. હાલેલુયા, હાલેલુયા. પણ આજ આપણે શું છે, કંઈક પરીક્ષણ આવી જાય, કંઈક દુઃખ આવી જાય, કંઈક સમસ્યા આવી જાય, કંઈક રૂકાવટ આવી જાય, ત્યારે આપણા મનમાં અનેક પ્રશ્નો આપણે લાવીએ છીએ. પણ હું તમને સાચી વાત કહું કે આ દુઃખ, તકલીફ, પરીક્ષણ, રૂકાવટ આવે તો પણ આપણે પાછા હટીએ નહીં, આપણે આગળ વધીએ. વાલો, ખરેખર આપણો સમય પૂરો થઈ રહ્યો છે. જલ્દી એક વચન બોલીને હું સમાપ્ત કરવા માંગુ છું મારા શબ્દોને, કે પવિત્ર આત્મા આપણને એટલા માટે આપવામાં, આપણે વાતો સાંભળી છે. માથી 28 અને 20 જલ્દી આપણે વાંચીએ. માથી 28 અને 20. મેં જે તમને આજ્ઞાઓ કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. જગતના અંત સુધી તમારી સાથે છું. પછી 20 કલમ વાંચ્યું, ફરી વાંચો. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. કોણ સાથે રહેવા માંગે? ઈસુ આ શરીરમાં છે? ઈસુ શરીરથી છે તમારી ને મારી સાથે? ના. કોણ છે આપણી સાથે? પવિત્ર આત્મા. હાલેલુયા. જગતનો અંત એટલે શું? કે જગતનો અંત બી આવશે ને એક દિવસ આપણો શરીરનો પણ અંત આવશે, પણ પ્રભુ આપણને છોડશે નહીં. હાલેલુયા. અને તમને એક વાત કહેવા માંગુ કે જ્યારે એક મારું માનું ત્યાં સુધી કે અહીં પરમેશ્વર છે અને અહીંયા આપણે છે. હાલેલુયા. અહીંયા પરમેશ્વર છે અને આપણે અહીંયા છે, પણ વચ્ચે એક મોટી ખાઈ છે. વચ્ચે એક મોટી ખાઈ છે અને એ ખાઈનું નામ છે નરક. એ ખાઈનું નામ છે નરક. હવે એક વાતને સમજી જજો કે એ ખાઈને થી પેલી સાઈડ જવા માટે વાલાઓ જે આપણું જે શું કહેવાય કે જે આપણી અંદર જીવ છે, આત્મા છે, મતલબ આપણે જ્યારે મરણ પામશું ત્યારે પવિત્ર આત્મા આપણી અંદરથી નીકળશે અને નીકળી અને એ ખાઈ ઉપર ઊભો રહી જશે અને આપણને એ ખાઈમાંથી પસાર થઈને પરમેશ્વર કન જવા માટે મદદ કરશે. એટલા માટે આ પવિત્ર આત્માને બહુ જાળવવાની સમય અને જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે ક્યાં ચાલી રહ્યા છે, ક્યાં નથી ચાલતી એ મારે નજર કરવાની જરૂર નથી, પણ પવિત્ર આત્મા સંપૂર્ણપણે દેવની સંપૂર્ણ નજર તમારા અને મારા પર છે. અને યોહાન 6:38 વાંચીએ જલ્દી, ઝડપથી. યોહાન 6:38 જલ્દી. 6:38. થેન્ક યુ જીસસ. હાલેલુયા. મુખ્ય કાર્ય પરમેશ્વર. કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, હું પોતાની ઈચ્છાથી નહીં, પણ જેને મને મોકલ્યો છે, જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છું. એ કોણ કીધું છે? પવિત્ર આત્મા. મારી ઈચ્છાથી નહીં, જેણે મને મોકલ્યો છે અને તેની ઈચ્છા પૂરી કરવા માટે હું આવ્યો છું. એટલે મારા વાલાઓ, જેની અંદર એ મોકલાઈ દેવામાં આવે છે, જેની અંદર એ આવી જાય છે, એ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર જીવન જીવવાનું બંધ કરી નાખે છે, પોતાની ઈચ્છાઓ ઉપર ચાલવાનું બંધ કરી નાખે છે, પોતાના ઈચ્છાઓથી જીવવાનું બંધ કરી નાખે છે. ફક્ત ને ફક્ત ઈશ્વરની ઈચ્છાઓને તે જાણવાની પાછળ પડી જાય છે. મારે ખરેખર
પ્રભુને કેવી રીતે ઈચ્છા પૂરી કરવી, પ્રભુ મારાથી કેવી રીતે ખુશ થાય, પ્રભુનું રાજ્ય કેવી રીતે મારાથી હજુ વધે, એ ઈચ્છાઓ જાણવામાં એનું મન લાગી જાય છે. હાલેલુયા. આ લોકો ઇનગાંડો કે છે, લોકો ઇનગાંડા કે છે. શું કે છે? ગાંડા. બધા બોલો. સારું કહેવાય દુનિયા માટે ગાંડા બનો અને દેવ માટે હોશિયાર બનો. અને તમને સાચી વાત કહું કે જ્યારે સંસારિક રીતે આપણે હોશિયાર હતા, સંસારની બાબતો, દુનિયા બાબતો માટે આપણે હોશિયાર હતા, એ દેવની નજરમાં મૂર્ખતા છે. પણ આ સંસાર રૂપી જે હોશિયારી છે એને આપણે ખતમ કરી અને દેવની હોશિયારીને, જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે મારા વાલાઓ દેવની નજરમાં આપણે સમજુ વ્યક્તિઓ માલુમ પડી જાય છે. હાલેલુયા. માટે દેવનું વચન કહે છે કે મેં આ જગતના જ્ઞાનીઓને નહીં પણ મૂર્ખોને પસંદ કર્યા છે. અને સૌથી જેની અંદર વધારે મૂર્ખતા હોય, જેની અંદર વધારે કડવાશ હોય, જેની અંદર વધારે પાપ હોય, જેની અંદર વધારે ભૂંડી નજર થતી હોય, જેની અંદર વધારે ખરાબપણું દેખાતું હોય, એને દેવ વધારે પકડવાની તૈયારીમાં છે. અને દેવ એને જ ઊંચો કરશે અને એને જ ઊંચું કરશે. પણ તમે સ્વપાસો તો જ, પવિત્ર આત્માને તમે સમર્પણ થઈ જશો તો જ. અને પવિત્ર આત્માને સમર્પણ થઈને આપણે દેવની ઈચ્છાઓને પૂરી કરશું. ફરી એ વચન વાંચીએ જલ્દી, ઝડપથી. હા. કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પોતાની ઈચ્છાથી નહીં, પવિત્ર આત્મા પોતાની ઈચ્છાથી નહીં, હા, પણ જેને મને મોકલ્યો છે, જેણે મને મોકલ્યો. કોને મોકલ્યો? ઈસુ બાપે. આ ભલે ઈસુ કહીરા, પણ એનો મતલબ એ થાય છે કે મને મોકલ્યો છે. વચન જ્યારે ઈસુ પ્રભુ ગુરુ જ્યારે શિષ્ય લોકો સાથે વાત કરતા હતા કે હું તમને છોડીને જાઉં છું, તમે ચિંતા નહીં કરતો, કેમ કે એ લોકોને ઘણો ડર અને ભય હતો કે ઈસુ જતા રહેશે તો શું થશે, શું થશે, શું થશે. પણ આ લોકોને કીધું હતું કે તમે ચિંતા નહીં કરતા, પવિત્ર આત્મા તમારા પર આવી જશે, સંબોધકનો આત્મા આવી જશે, સત્યનો આત્મા આવી જશે, તમને બધું શીખવનારો આત્મા આવી જશે. અને એ જ્યારે તમારા પર આવશે, અને એ જ પવિત્ર આત્મા આજે એમ કીધો છે, મને જેણે મોકલ્યો છે. અને એ જો તમારી અંદર મોકલાવી દેવામાં આવ્યો હશે, એટલે કે તમારી અંદર મૂકી દેવામાં આવ્યો હશે, તો આગળ વાંચીએ જલ્દી. જેણે મને મોકલ્યો છે, જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છું. હાલેલુયા. આકાશથી ઉતર્યો છું. હાલેલુયા. એ પવિત્ર આત્મા કાંથી ઉતર્યો? આકાશથી. જ્યારે પ્રેરિત 1:8 ની અંદર આપણે વાંચી, હવે આપણો સમય વધાર્યો નહીં, આપણે આગળ નહીં બોલીએ, પણ પવિત્ર આત્મા જ્યારે 1:8 ની અંદર ઉતર્યો ત્યારે એમ કહેશે કે જ્યારે તમે પવિત્ર આત્મા પામશો અને પવિત્ર આત્માનું સામર્થ પામશો, ત્યારે તમે યરુશાલેમમાં, યહૂદિયામાં, સામરિયામાં અને આખી પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. મારા સાક્ષી થવું એટલે શું? કે હા, ખરેખર આ બદલાઈ ગઈ છે, હા આ બદલાઈ ગયો છે. બદલાણનો પરિચય તમારે આપવાની જરૂર નથી. અને આજકાલ મોટે ભાગે લોકો પોતાનો પરિચય આપવાની પાછળમાં છે. પણ તમને સાચી વાત કહું, જ્યારે તમારામાં બદલાણ દેખાશે ને, તો તમારું બદલાણ એ પરિચય આપશે કે ના, ખરેખર આ બદલાઈ રહ્યો છે, આ બદલાઈ રહી છે. હાલેલુયા. આવો વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ કરે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ, દેવના હાથમાં આપણે સોંપાઈએ, દેવના હાથમાં અર્પણ થાય. પ્રાર્થના.